નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે હું વાત કરીશ શ્રી પરશુરામ જયંતિ વિશે। તો મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જયંતિ પણ આવે છે। હિન્દુ કેલેન્ડરના વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા એટલે જે ત્રીજના દિવસે ઉજવાય છે, આ દિવસે અક્ષય તૃતીયા પણ હોય છે। વર્ષ 2026ની આ વખતની એપ્રિલ મહિનાની 19 તારીખે, બરાબર, રવિવારે અક્ષય તૃતીયા તિથિનો આરંભ સવારે 10:49 થાય છે। તૃતીયા તિથિનો અંત 20 એપ્રિલ સવારે 7:27 થાય છે। ગુજરાત સરકારે 2026ના રજાઓના કેલેન્ડરમાં 19 એપ્રિલને ભગવાન શ્રી પરશુરામની જયંતિની રજા જાહેર કરી છે। કોણ હતા ભગવાન પરશુરામ? તો ભગવાન પરશુરામને હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે। એમના જીવન સાથે સંકળાયેલી કેટલીક મહત્વની બાબતો હું તમને જણાવીશ કે જન્મ અને કુળ ક્યાં થયું હતું। તો એમનો જન્મ ત્રેતાયુગમાં મહર્ષિ જમદાગ્નિ, જે સપ્તર્ષિ ઋષિઓમાંના એક છે, અને માતા રેણુકાજી એમના ઘરે એક બ્રાહ્મણ કુળમાં થયો હતો। એવી માન્યતા છે મિત્રો કે એમનો જન્મ પુત્રેષ્ઠી યજ્ઞ બાદ થયો હતો। નામ પાછળની કથા શું છે? જન્મ સમયે એમનું નામ રામ રાખવામાં આવ્યું હતું। તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પરશુ, જે એક શસ્ત્ર આવે છે, એટલે ફરસો નામનું દિવ્ય હથિયાર આપ્યું હતું। આ હથિયારને કારણે એઓ પરશુરામ તરીકે ઓળખાયા। ભગવાનનો ઉદ્દેશ્ય, એમનો જન્મવાનો, એમના અવતારનો ઉદ્દેશ્ય શું છે? ભગવાન વિષ્ણુએ પરશુરામ અવતાર ધરતી પર પાપી, અધર્મી, અત્યાચારી ક્ષત્રિય રાજાઓનો નાશ કરવા માટે લીધો હતો। એમણે 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી હતી એવી માન્યતા છે। ચિરંજીવી એટલે કે અમર, એવી માન્યતા છે કે પરશુરામજી ચિરંજીવી છે, એટલે કે તેઓ આજે પણ કળિયુગમાં જીવિત છે એવું કહેવાય છે। તેઓ કલ્કી અવતાર સુધી પૃથ્વી પર હાજર રહેશે। ગુરુ અને શિષ્ય, તેઓ મહાભારત કાળના મહાન યોદ્ધાઓ જેમ કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણના ગુરુ પણ હતા। પરશુરામ જયંતિની ઉજવણી અને પૂજા વિધિ, આ દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। તો પહેલા સ્નાન અને સ્વચ્છતાનું ધ્યાન રાખી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ સારા વસ્ત્રો પહેરવા, પૂજા સ્થાનને સાફ કરી લાલ અથવા પીળા કપડા પર ભગવાન પરશુરામની મૂર્તિ અથવા તસવીરને સ્થાપિત કરવી, પૂજામાં પાણી, અક્ષત, ચોખા, ચંદન, તાજા ફૂલો, ફળ, મીઠાઈ અને નારિયેળ અર્પણ કરવું। એમનું પ્રતીક સહસ્ત્ર કુહાડીનું પણ પૂજન કરી શકાય છે। પરશુનું જાપ અને કથા, ઘીનો દીવો કરી ધૂપ બત્તી પ્રગટાવી ભગવાન પરશુરામના મંત્રોનો જાપ કરવો, એમની કથા વાંચવી અને સાંભળવી, આરતી અને પ્રસાદ વહેંચવો। એમના મંત્રો છે: ઓમ પરશુરામાય નમઃ, ઓમ જામદગ્ન્યાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત। તો હવે એનું ધાર્મિક મહત્વ શું અને એનું ફળ શું? જનરલી લોકો એવું પરશુરામ જયંતિ ઉજવણી કરવી કે એની પૂજા કરવી એ બધું નથી કરતા, પણ એની ધાર્મિક મહત્વની વાત કરીએ તો ભાઈ આ દિવસે ભગવાન પરશુરામની પૂજા કરવાથી વ્યક્તિમાં હિંમત, સાહસ અને માનસિક શક્તિનો વિકાસ થાય છે। ભયથી મુક્તિ, નિયમિત પૂજા કરવાથી તમામ પ્રકારના ભય, શત્રુ, રોગ, કુદરતી આપદા વગેરેમાંથી મુક્તિ મળે છે। માન્યતા છે કે નિસંતાન દંપતીઓ માટે આ વ્રત રાખવું, પૂજા કરવી અત્યંત ફળદાયી છે, એમને સંતાન પ્રાપ્ત થાય છે। આ દિવસે શક્તિ અનુસાર બ્રાહ્મણો, ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર અને ધનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામને ગણેશજી ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયા। ત્યાં ભગવાન ગણેશે એમને અંદર જવા દેવાની ના પાડી। આનાથી ક્રોધિત થઈને પરશુરામજીએ પોતાના ફરસા પરશુ વડે ભગવાન ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો। ત્યારથી જ ભગવાન ગણેશજી એકદંત તરીકે પ્રસિદ્ધ થયા। ઘણા સ્થળોએ, ખાસ કરીને ગુજરાતમાં, આ દિવસે બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે અને પરશુરામજીના વરઘોડાને પણ ખૂબ સરસ રીતે શણગારીને કાઢવામાં આવે છે। ઢોલ નગારા સાથે રાત્રિ ભગવાનના નામનો જાપ, ભજન અને માર્ગમાં ઠંડા પીણા પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે। આ રીતે મેં તમને
વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીની જન્મ જયંતિ અક્ષય તૃતીયા પર છે, એના વિશે વાત કરી મિત્રો. તો મારા વિડીયોને જરૂરથી લાઇક શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી દીજો. જય શ્રી